કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે વાત કરી હતી ત્રિકોણના અર્થ. ત્રિકોણના અંદર આપણે જોયું શિરોબિંદુ, એના ઘટકો, બાજુઓ અને ખૂણાઓની વાત કરી હતી. બસ એમના આધારે આજે આપણે કઈ વાત કરવાની છે. ટાઇટલ લગાવી દો ત્રિકોણના પ્રકાર. ટાઇટલ લગાવી દો ત્રિકોણના પ્રકાર. ત્રિકોણના પ્રકાર જો કેટલા છે? બે પ્રકાર આપણે જોવાના છે. બે ટાઈપ જોવાની છે અંદર. એક છે બાજુઓના આધારે, સેકન્ડ છે ખૂણાઓના આધારે. ઓકે, પહેલું છે બાજુઓના આધારે, સેકન્ડ છે ખૂણાઓના આધારે. પહેલા યાદ રાખો પછી લખજો. બાજુઓના આધારે પહેલું જોવાનું છે આપણે વિષમ બાજુ ત્રિકોણ. પહેલું છે વિષમ બાજુ ત્રિકોણ, સેકન્ડ છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ. ત્રીજું છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. ખૂણાઓના આધારે બી ત્રણ પ્રકાર જોવાના છે આપણે. તમે નામ જાણતા હશો એમના. લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ત્રીજું છે યસ ગુરુકોણ ત્રિકોણ. બાજુઓના આધારે, ખૂણાઓના આધારે લખી નાખો આટલી વસ્તુ. ચલો ટાઇટલ લગાવી દો. વિડિયો સ્ટોપ કરીને લખી નાખવાનું છે, બરાબર? ઓકે, હવે ટાઇટલ મારી દો બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર. જોઈએ આપણે. ઓકે ચલો આ બધે પેન હાથમાંથી છોડી દો. પહેલા એ ધ્યાન આપો. શું કરું છું? અહીંયા હું ત્રિકોણ દોરું છું. પહેલા ત્રિકોણ A B અને C અને બીજું ત્રિકોણ દોરું છું અહીંયાથી. ચલો ને, ત્રિકોણ PQR અને ત્રીજું ત્રિકોણ દોરીએ છીએ આપણે. ઓકે, ત્રીજું ત્રિકોણ દોરીએ છીએ આપણે. ત્રિકોણ આ રીતે દોરશું. R S અને T. ત્રિકોણ R S અને T. ક્લિયર? ચલો ABC, અહીંયા ત્રિકોણ કયું છે? AB અને C. હવે ત્રિકોણ, ચલો આ બે પહેલા ભૂલી જાઓ પછી ડ્રો કરશું. અહીંયા બરાબર ત્રિકોણ ABC ની અંદર વાત કરશું તો કે આ જેટલું માપ છે શું એટલું માપ આ છે? ત્રિકોણ ABC માં રેખાખંડ AB બાજુ થઈ. એ રીતે રેખાખંડ BC પણ શું થવાની? બાજુ. રેખાખંડ CA પણ શું છે? આની બાજુ જ છે ને. રેખાખંડ CA પણ શું છે? આની બાજુ છે. હવે શું થશે? રેખાખંડ AB નું માપ BC જેટલું છે? નથી ભાઈ. આ માપ કેટલું છે? આટલું છે ભાઈ, બરાબર? આનું માપ તેનાથી પણ મોટું છે અને આ માપ તેનાથી પણ મોટું છે. એટલે ત્રણે ત્રણ બાજુના માપ કેવા છે? અસમાન. કેવા માપ છે ભાઈ? અસમાન. મતલબ કે બરાબર છે is not equal to રેખાખંડ AB is not equal to રેખાખંડ BC is not equal to રેખાખંડ C. અરે માપથી લઈએ, ચલો ને માપથી લઈએ. એક સેકન્ડ, આપણે ત્રિકોણ ભણીએ છીએ ને. ત્રિકોણ ABC, ધારો કે આનું માપ છે 8 સેન્ટીમીટર, આનું છે 10 સેન્ટીમીટર અને આનું છે 6 સેન્ટીમીટર. રેખાખંડ AB નું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. BC નું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર અને AC નું માપ કેટલું છે ભાઈ? અરે બોલો. યસ 8 સેન્ટીમીટર. ત્રણે ત્રણના માપ કેવા છે? તો તમારો જવાબ હશે અસમાન. બરાબર, અસમાન જ છે ને. મતલબ ત્રણે ત્રણ બાજુઓ કેવી છે? અસમાન. અરે બીજો જોઈએ આપણે ત્રિકોણ. બીજો ત્રિકોણ આ છે ને. અરે મસ્ત ત્રિકોણ દોરી દઈએ. ચલો મસ્ત ત્રિકોણ દોરી દઈએ. ત્રિકોણ PQR. ત્રિકોણ PQR. ત્રિકોણ PQR નું માપ અહીંયા લખું છું. રેખાખંડ PQ નું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. QR નું માપ કેટલું છે? 9 સેન્ટીમીટર. ચલો અને PR નું જે માપ છે એ લખી દઈએ ધારો કે 10 સેન્ટીમીટર.
કેટલું છે 10 સેન્ટીમીટર સમજવા માટે ત્રિકોણ PQ નું માપ કેટલું છે 6 સેન્ટીમીટર QR નું માપ કેટલું છે યસ 9 સેન્ટીમીટર અને PR નું માપ કેટલું છે 10 સેન્ટીમીટર તો જુઓ ને રેખાખંડ PQ બાજુ 6 QR 9 PR કેટલી છે 10 ત્રણ બાજુના માપ કેવા છે અસમાન જુદા જુદા છે મતલબ કે અસમાન છે ને કેવા માપ છે ભાઈ અસમાન ચલો એ લખી શકાય ને રેખાખંડ PQ is not equal to રેખાખંડ QR is not equal to રેખાખંડ PR ત્રણ જે બાજુઓ છે રેખાખંડના લંબાઈ છે સમાન છે અને માપ છે સમાન છે નહીં મતલબ ત્રિકોણ ABC ના ત્રણ બાજુઓ જે છે એના માપ કેવા છે અસમાન ત્રિકોણ PQ ની ત્રણ બાજુઓ જે છે ત્રિકોણ PQ ની ત્રણ બાજુઓ છે એના માપ કેવા છે અસમાન મતલબ કોઈ પણ ત્રિકોણ જે છે એની ત્રણ બાજુઓના માપ અસમાન કોઈ પણ ની અંદર લીધું છે આપણે ત્રિકોણ PQR આ લીધું છે ત્રિકોણ ABC તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ જે ત્રિકોણ જે છે ચલો ને અહીં લો ને કોઈ પણ ત્રિકોણની ત્રણ બાજુના માપ અસમાન હોય તો શું કહેશું એને આપણે અસમાન ત્રિકોણ અરે ના એને આપણે શું કહીશું વિષમ બાજુ ત્રિકોણ શું કહીશું વિષમ બાજુ ત્રિકોણ મતલબ કે જે ત્રિકોણની ત્રણ બાજુઓના માપ કેવા છે અસમાન વિષમ મતલબ કે અસમાન સમાન હોય ના બાજુ તો આપણે જાણીએ છીએ ને પહેલાથી ત્રિકોણને આપણે જાણીએ છીએ એટલે વિષમ બાજુ મતલબ કે જે ત્રિકોણની ત્રણ બાજુના માપ કેવા હશે અસમાન હશે ઓકે ચલો પહેલું ત્રિકોણ જોયું સેકન્ડ જોઈએ આપણે સેકન્ડ આપણે જોવાનું છે મસ્ત ત્રિકોણ દોરીએ ઓકે ત્રિકોણ દોરવામાં આળસ નહીં કરવાની ઓકે ચલો નામ આપી દઈએ ત્રિકોણ ABC નામ આપી દઈએ ત્રિકોણ PQR આ કયું ત્રિકોણ છે ત્રિકોણ ABC આ કયું છે ત્રિકોણ PQ અને R ચલો ત્રિકોણ ABC ની અંદર તમને કઈ વસ્તુ સરખી દેખાય છે કઈ વસ્તુ અલગ દેખાય છે ભાઈ યસ બરાબર જો AB એ પણ બાજુ છે AC એ પણ બાજુ છે અને BC એ પણ શું છે બાજુ છે અહીં AB અને BC ક્યાંક આપણને સરખા દેખાય છે AB અને BC ક્યાં શું છે આપણે સરખા છે અને BC ક્યાંક શું છે અલગ અલગ આનું માપ આટલું છે અને આનું માપ એટલું જ છે જો આનું માપ કેવું છે નાનું છે આના કરતા માપને દ્રષ્ટિએ લઈએ ચલો ને ત્રિકોણ ABC ધારો કે AB નું માપ કેટલું છે 5 સેન્ટીમીટર AC નું માપ પણ કેટલું છે 5 સેન્ટીમીટર BC નું માપ કેટલું છે 3 સેન્ટીમીટર કેટલું છે 3 સેન્ટીમીટર શું થયું AB જે છે 5 સેન્ટીમીટર AC છે એ પણ કેટલા છે 5 સેન્ટીમીટર ને તો BC પણ શું થઈ જવાના છે 3 સેન્ટીમીટર જોઈને જ કહો તમે કઈ બે બાજુના માપ સમાન છે તો કે ભાઈ રેખાખંડ AB equal to રેખાખંડ CA બરાબર but is not equal to રેખાખંડ BC કોઈ પણ એક બાજુનું માપ સરખું નથી અલગ છે પણ બીજી બે બાજુના માપ કેવા છે સમાન ફરી બોલું છું ત્રિકોણની બે બાજુઓના જ માપ સમાન છે તો શું થશે એ આપણે આગળ જોઈશું આ યાદ રાખો અહીંયા જુઓ શું છે આ ત્રિકોણની વાત કરીએ ચલો ને 6 સેન્ટીમીટર નું છે આ કેટલા છે 6 સેન્ટીમીટર અહીંયા આપી દઈએ 3 અને 4 સેન્ટીમીટર સમજવા માટે ત્રિકોણ PQR માં PQ નું માપ કેટલું છે 4 સેન્ટીમીટર QR નું માપ કેટલું છે 6 સેન્ટીમીટર RP નું માપ કેટલું છે અરે ભાઈ ઘરે રહીને તો બોલો RP નું માપ કેટલું છે 6 સેન્ટીમીટર તો અહીંથી લખી શકાય ને રેખાખંડ PR equal to રેખાખંડ QR but is not equal to રેખાખંડ PQ is not equal to PQ PQ નું માપ બંનેના સમાન નથી બે જ વસ્તુ સમાન છે બે જ બાજુઓ સમાન છે ક્લિયર તો શું થાય તો હું તમને અહીંથી પ્રશ્ન પૂછું છું કે થવાનું છે કે શું અને બંને બાજુ સમાન છે કોઈ પણ ત્રિકોણ હોય ચાહે ABC હોય ચાહે PQ હોય ગમે તે ત્રિકોણ હોય ત્રિકોણની તો ત્રણ જ બાજુ છે એમાંથી કોઈ પણ એક બાજુનું માપ અલગ છે મતલબ કે બે બાજુ સમાન છે તો કોઈ પણ ત્રિકોણની બે બાજુ સમાન હોય
કોઈ પણ ત્રિકોણની બે બાજુ સમાન હોય, કોઈ પણ ત્રિકોણના બે બાજુના મૂલ્યો સમાન હોય અથવા તો કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તો તેવા ત્રિકોણને આપણે શા તરીકે ઓળખશું ભાઈ? બોલો બોલો. સમદ્વિબાજુ ત્રિકોણ. વેરી ગુડ. કયું થવાનું? સમદ્વિબાજુ. સમ એટલે કે સમાન, દ્વિ મતલબ કે બે. બાજુ તો જાણીએ છીએ, ત્રિકોણ પણ આપણે જાણીએ છીએ. સમ એટલે કે સમાન, દ્વિ એટલે કે બે. કોઈ પણ બે જ બાજુ સમાન હોવી જોઈએ ત્રિકોણની. ત્રણમાંથી કોઈ પણ બે જ બાજુ સમાન છે તો એ આપણે થવાનું સમદ્વિબાજુ ત્રિકોણ. ક્લિયર? ત્રીજું જોઈએ આપણે. ચલો આકૃતિ ડ્રો કરું છું. ત્રિકોણ ABC. સેકન્ડ ત્રિકોણ, હવે RST લઈએ. ચલો ને RST. ઓકે, પહેલા ત્રિકોણનું નામ શું થવાનું છે ભાઈ? ત્રિકોણ ABC. વેરી ગુડ. સેકન્ડ નું નામ બોલો. ચલો આ લખી નાખો. ત્રિકોણ RST. ચલો માપ જુઓ A, B અને C. અરે એટલું જ થાય છે, સમાન જ થાય છે. જુઓ ત્રિકોણ AB, C માં બાજુ AB નું માપ જુઓ, બાજુ BC નું માપ ચેક કરો, બાજુ CA નું માપ ચેક કરો. કેવું દેખાય છે તમને? કેવું દેખાય છે તમને? ચલો માપથી જોઈએ. ચલો માપથી જોઈએ. આ બાજુ લઈ લઉં છું 5 સેન્ટીમીટર. અહીંયા લઈ લઈએ છીએ 5 સેન્ટીમીટર. અહીંયા પણ લઈ લઈએ છીએ 5 સેન્ટીમીટર. હવે તો જોઈને કહો. હવે તો કહો ભાઈ કે ત્રિકોણ ABC માં AB નું માપ કેટલું? 5 સેન્ટીમીટર. BC નું માપ કેટલું? અને 5 સેન્ટીમીટર. એ CA નું માપ કેટલું? પણ 5 સેન્ટીમીટર. ત્રણે ત્રણ બાજુનું માપ કેવું? સમાન. બાજુઓ કેવી? સમાન. મૂલ્યો કેવા? સમાન. બરાબર છે? એટલે આ પણ સમાન થયું. ત્રણે ત્રણ બાજુના માપ કેવા થઈ ગયા? સમાન છે ભાઈ. ઓકે, ચલો બીજા ત્રિકોણની વાત કરીએ. RST માં. RST માં અહીંયા લઈ લઈએ. ચલો ને આપણે 6 સેન્ટીમીટર. અહીંયા પણ લઈ લઈશું 6 સેન્ટીમીટર. અહીંયા પણ લઈ લઈએ 6 સેન્ટીમીટર. આમ બી સમાન દેખાય, સરખી દેખાય છે આખી બધી બાજુઓ. ચલો પ્રશ્ન છે કે ત્રિકોણ RST ની અંદર શિરોબિંદુ P હોય, એની સામેની બાજુનું માપ કેટલું છે? શિરોબિંદુ R છે, P નથી. ક્લિયર? ત્રિકોણ RST માં શિરોબિંદુ R ની સામેની બાજુ જે છે એનું માપ કેટલું? 6 સેન્ટીમીટર. વેરી ગુડ. શિરોબિંદુ યાદ ભૂલી નથી જવાનું આપણે. ઓકે, ST 6 સેન્ટીમીટર, TP અને TR 6 સેન્ટીમીટર અને RS માં કેટલા? 6 સેન્ટીમીટર. 6 મતલબ શું કહે છે? ત્રણે ત્રણ બાજુ કેવી છે ભાઈ? કેવી છે? સમાન છે. ત્રણે ત્રણ બાજુઓ કેવી છે? સમાન છે. મતલબ ત્રિકોણ ABC હોય, ત્રિકોણ RST ગમે તે ત્રિકોણ હોય, ત્રિકોણની બાજુઓ તો ત્રણ લેવાની છે. અને જો એ ત્રણે ત્રણ બાજુઓના માપ સમાન, ત્રણે ત્રણ બાજુઓના મૂલ્યો સમાન, ત્રણે ત્રણ બાજુઓ સમાન હોય તો એ પ્રકારના ત્રિકોણને શું કહીશું આપણે? બોલો ચલો. ઓકે, જે પણ બોલ્યું વેરી ગુડ. સમબાજુ ત્રિકોણ. કયું? સમબાજુ ત્રિકોણ. સમ એટલે કે સમાન. બાજુ પણ જાણીએ છીએ ને, ત્રિકોણ પણ જાણીએ. બાજુ જે તમે હવે તો સમજી ગયા છો, ત્રિકોણની બાજુની વાત છે ભાઈ. ક્લિયર? સમ એટલે કે સમાન બાજુ, એટલે બધી બાજુ. ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર? લખી નાખો આટલી વસ્તુ. હવે એક આપણે ચાર્ટ લખી લઈએ એટલે આપણને ટૂંકમાં યાદ રહી જાય. આમ પણ નાની વસ્તુ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર? ત્રિકોણ એમાં પહેલી વસ્તુ શું હતી? કયું હતું ભાઈ? નોટબુક મૂકી દો સાઈડમાં પહેલા. હમણાં અહીંયા બોલો. પહેલું કયું ત્રિકોણ હતું? વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણની અંદર શું હોય? યસ, વિષમ બાજુ ત્રિકોણની અંદર શું હશે? તો કે ભાઈ ત્રણે ત્રણ બાજુના માપ કેવા હશે? અલગ અલગ હશે ને? ત્રણે ત્રણ બાજુના માપ કેવા હશે? અલગ અલગ. A, B અને C. ધારો કે અહીંયા થાય કે 5 ચલો ને 6 સેન્ટીમીટર. અહીંયા લઈશું 10 સેન્ટીમીટર. અહીંયા લઈ લઈએ 5 સેન્ટીમીટર. એટલું લઈશું 5 સેન્ટીમીટર. AB નું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. BC નું માપ 5 સેન્ટીમીટર. CA નું માપ 10 સેન્ટીમીટર. ત્રણે ત્રણ બાજુ અલગ અલગ છે. મતલબ શું લખી શકાય?
ત્રણેય બાજુઓ ના માપ અસમાન હોય તો તેને શું કહેશું? વિષમ બાજુ ત્રિકોણ કહેશું. સેકન્ડ પોઈન્ટ, સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ બરાબર છે. શું થશે? તો કે ભાઈ બે બાજુની વાત છે ત્રિકોણ. ચલો અહીંયા લઈ લઈએ PQR. ત્રિકોણ કઈ લઈશું આપણે? PQR લઈ લઈએ. શું થશે? આ બાજુ આપી દઉં છું 5 સેન્ટીમીટર, અહીંયા આપી દઉં છું 5 સેન્ટીમીટર. QR નું માપ રાખી લઈએ આપણે 4 સેન્ટીમીટર. ચલો નજીકના લઈ લઈએ ને 4 સેન્ટીમીટર. શું થશે? જોઈને જ ખબર પડે છે PQ અને QR, PQ અને PR સમાન છે. મતલબ કે શું થશે? કોઈ પણ બે જ બાજુ સમાન હોય, કાં તો બાજુના માપ સમાન હોય. લખો ને સમાન હોય. ત્રીજું કયું હતું? અરે હા બોલો ભાઈ, ત્રીજું કયું હતું? સમબાજુ ત્રિકોણ. અરે બોલો ને, સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણમાં શું થશે? RST લઈ લઈએ. ચલો શું લઈ લઈએ? RST. ચલો ને 4 સેન્ટીમીટર RS નું મૂલ્ય લઈ લઈએ. ST લંબાઈ 4 સેન્ટીમીટર અને આપણે શું થવાનું? 4 સેન્ટીમીટર. ત્રિકોણ RST માં RS નું મૂલ્ય 4 સેન્ટીમીટર, ST નું લંબાઈ 4 સેન્ટીમીટર, RD નું લંબાઈ પણ 4 સેન્ટીમીટર. તમે જોઈને જ ખબર પડી જાય ત્રણ બાજુના માપ કેવા છે? સમાન છે. ધેટ મીન્સ શું કહેવાશે? તો કે ભાઈ ત્રણેય બાજુઓ ના માપ કેવા? તો કે ભાઈ સમાન. મતલબ શું થશે? સમબાજુ ત્રિકોણ. ફરી વખત જલ્દી ફટાફટ. વિષમ બાજુ ત્રિકોણ ત્રણેય બાજુના માપ કેવા હોય? અસમાન હોય. સમદ્વિબાજુ ત્રિકોણ, દ્વિ મતલબ કોઈ પણ બે જ બાજુઓના માપ સમાન હોય. સમબાજુ ત્રિકોણ મતલબ કે ત્રણ બાજુઓના માપ કેવા હશે? સમાન. બાજુઓના આધારે શું થયું? ત્રિકોણના પ્રકાર જોયા. ક્લિયર આટલી વસ્તુ? લખી નાખો આટલો ડ્રો કરીને, મતલબ આખો ચાર્ટ લખી નાખો. ઓકે, તો આ વાત હતી આપણી બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ખૂણાઓના આધારે ત્રિકોણના પ્રકાર. ક્લિયર? ત્યાં સુધી આ જેટલું હજી ચાલુ છે કમ્પ્લીટલી રિવિઝન કરી લો. ઓકે, ગુડ.